વળી રૂકમાબાઈનું શોખ પણ થઈ ગયું. ના હોય, હજી તો એ કેટલી નાની છે. તે આપણામાં નાની ઉંમર હોય ને ત્યારે જ બધાયનું શોખ પણ થઈ જાય છે. પણ ચિંતાનો વિષય એ છે કે રૂકમાબાઈ સત્સંગી છે અને એના ઘરના સાસરિયા કોઈ સત્સંગી નથી. બોલ. અલી, તો સત્સંગની ક્યાં વાત કરે છે? એના સાસરિયા તો સત્સંગના દ્વેષી છે, દ્વેષી. અરે ઈ બધું તો ઠીક, ઈના ઘરે તો એક બાવો પડ્યો પાથર્યો રહેશે. આખો દી ગાંજો પીધા કરે છે. અરે અફીણ પીને એની આંખો લાલ ઘૂમ રહેશે. અરે ધોળે દાડે પણ એની પાસે જાતા બીક લાગે. નાયા વગરનો ગંધા તો હોય છે. રૂકમા વહુ, આ આપણા ગુરુ છે. એમના ચરણમાં શીશ નમાવ ને એમના હાથ તારા માથા ઉપર મુકાવીને આશીર્વાદ લે. અલિયે, સંભળાતું નથ? આ તારો પતિ કે છે, કહું છું ગુરુના ચરણમાં માથું મૂક. માં, માથું તો એક શ્રી હરિના ચરણમાં મૂક્યું છે. સતી હોય કે સન્નારી, પર પુરુષનો ઓછાયો ના લે તો સ્પર્શ તો થાય જ કેમ માં? સંત હોય તોય દૂરથી પ્રણામ. ઈને હું મારું મોઢું નહીં દેખાડું. હો માં. આવી મોટી સમજણ વાળી બોલ્યા મોટા સતી કે સન્નારી, પછી મને સમજાવવા આવી છે. એ બા, આપણા ગુરુ કહેશે કે ભાભીના પગલા છે ને મેલા છે, તે આપણા ઘરની લક્ષ્મીને ભરકી જાય. હાય હાય, હું વાત કરે છે. ઓહો, આનો ઉપાય હું કરવો હવે? અરે બા, ઉપાયમાં તો એવું છે ને કે ગુરુ કહેશે ભાભીની કંઠી તોડી નાખો અને આપણી કંઠી પહેરાવી દો. હા હા, એમ જ કરવું પડશે. હો, એ આપણે છે ને એની કંઠી જ તોડી નાખીએ. આ તો મારા ભગવાન સ્વામિનારાયણની કંઠી છે. તે હું કોઈ પણ ભોગે નહીં છોડું અને એમનો આશરો તો હું ક્યારેય નહીં મેલું. હે મહારાજ, મહારાજ મારી સહાય કરજો. મારા નિયમ ધર્મની રક્ષા કરજો. અરે બા, ગુરુ કહેશે કે આ તો ડાકણ છે, એને કોઈ પણ રીતે સ્વામિનારાયણનો આશરો છોડાવી આપણા ગુરુના શરણમાં લઈ જવી પડશે. હા હા, હવે એવું જ કરવું પડશે. આપણે છે ને એની પૂજા છંતાડી દઈએ, પછી જોશું કે ઈવડી કેવી રીતે સત્સંગ કરે છે. હા બા, જા, જડ જઈને એની પૂજા હંતાડી દે. હા બા, અબગડી જાવશું. રૂકમા, અરે ઓ રૂકમા વહુ, ક્યાં વહી ગઈ? જી માં. લે, આય હું બેઠી છે. હે, જા, જડ જઈને ગુરુનો હોકો ભરીએ. પણ માં, તને સંભળાતું નથ? હું ગોતી રહી છું ક્યારની. મારી પૂજા નથી દેખાતી. એ, તારી પૂજા નહીં મળે. પણ માં, પૂજા વગર તો હું તો બેહી રે સાની મુની ભૂખી તરસી, સમજી ને? છે ને બાકી ઘરમાં ઘણાય કામ પડ્યા છે, ઈ કરવા માંડ. આવી મોટી પૂજા વાળી ના જોઈ હોય તો. હે મહારાજ, મહારાજ મારી રક્ષા કરો. મારી રક્ષા કરો મહારાજ. આ ઘરવાળા ગમે એટલું દુઃખ આપશે ને તો એ ગુરુના શરણે તો હું નહીં જ જાઉં. તમારો આશરો નહીં મેલું. બસ તમે મારી જોડે રહેજો મહારાજ. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. બા બા, ગજબ થઈ ગયો, કહું છું ગજબ થઈ ગયો. ભાભી નિયમ ધર્મ છોડતા નથ અને હજી સુધી પાણીએ પીધું નથ. અધૂરામાં પૂરું એમના સ્વામિનારાયણનું ભજન જ કર્યા કરે છે. તો હવે ગુરુએ કીધું છે ને એમ આપણે એને ઓરડામાં જ પૂરી દેવી પડશે. પછી જોઈએ કે એનો ભગવાન એને કેવી રીતે બચાવે છે. હા, અને જ્યાં સુધી આપણા શરણે નહીં આવે ને ત્યાં સુધી એને ઓરડામાંથી બહાર જ નહીં કાઢીએ. रुकमाबाई, रुकमाबाई,
મહારાજનો અવાજ. મારા મહારાજ પધાર્યા. મારા મહારાજ પધાર્યા. મારા માટે છેક ગઢડેથી આવ્યા. રૂકમાબાઈ, બારણું ખુલ્લું છે કે બંધ? હું કહું મહારાજ, બારણું બહારથી બંધ છે. લાગે છે તાળું માર્યું છે. કાંઈ વાંધો નહીં. મહારાજ, મહારાજ, આપ અહીંયા? હવે બોલો રૂકમાબાઈ, કેમનું કરવું છે? મહારાજ, મહારાજ, આ તો નરક છે, નરક. મને અહીંયાથી છોડાવો મહારાજ. હમણાં ગઢડા ચાલો. અરે પણ મહારાજ, એટલી દૂર કેમ પોગાશે? એ પણ કોઈ સાધન મન્યા? સાધન રૂકમાબાઈ, સાધન અમારી મૂર્તિ. બસ મનમાં ચિંતવન કરજો, આંખો મીચજો એટલે ગઢડા પહોંચી જશો. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. જીવુબા, આ રૂકમાબાઈ છે, તે તમારી દીકરી ગણજો. 7 દિવસના ઉપવાસ થયા છે, તો પારણા કરાવો. અલી એ જો તો આ ઓરડો તો ખાલી છે. આ રૂકમાં ગઈ ક્યાં? હા 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 બા, આ ભાભી ગયા ક્યાં? આ ગુરુજીની વાત હાવ હાચી નીકળી હો. આ છે ને મુઈ ડાકણ જ હતી ને ભૂત થઈ ગઈ. એ છે ને તું ઝટ એક કામ કર, આ ઓરડો પાણીથી ધોઈ નાખ અને કહું છું હાલ આપણે બે આ વહુના નામનું નાય નાખીએ એટલે વાત પતે. હા બા. પણ જો તો ખરા, આ ભાઈ માટે કાગળ આવ્યો છે. હે કાગળ? તે હું લખ્યું છે એમાં? લખ્યું છે કે ભાભી ગઢડે છે ને ભાઈને ત્યાં બોલાવ્યા છે. હે હું વાત કરે છે? અલી એ પછી હું થયું એ તો વાત કર. અરે હું વાત કરું, પછી તો કલ્યાણભાઈએ શ્રીહરિના દર્શન કર્યા અને એમની મુમુક્ષુતા જાગી, સંતોનો સમાગમ કર્યો અને હાસા સંત કોને કહેવાય ને એની હંધી ખબર પડી ગઈ. મહારાજે 3 દી રાખ્યા. રૂકમાબાઈના ભાઈને ગઢડે બોલાવ્યા અને કહ્યું કે રૂકમાબાઈનો ફરી નવો જન્મ થયો છે, તે કર્યાવર કરો. એમ બોલીને મહારાજે ઘંટી, ભેંસ, બાજરો હંધુય કર્યાવરમાં આપ્યું. બોલ. તે રૂકમાબાઈ પાછા આવ્યા? હાસ તો વળી. પણ રૂકમાબાઈને તો સાંખ્ય યોગી બાઈ તરીકે જ રહેવું હતું. પણ મહારાજે કીધું કે રૂકમાબાઈ, તમારે તમારા મનનું ધાર્યું કરવું છે કે અમારું કહ્યું કરવું છે? અને પછી તો રૂકમાબાઈ કલ્યાણભાઈની હારે સાસરે આવ્યા ને પાક્કા સત્સંગી થયા. તે ઓલ્યા બાવાનું પછી શું થયું? અરે બાવાનું શું પૂછે છે? ઘરના હંધાએ મારીને કાઢી જ મેલ્યો. અને પછી તો ગામમાં રૂકમાબાઈની વાતોથી ખૂબ સત્સંગ થયો. ખરેખર ધન્ય છે રૂકમાબાઈને, ધન્ય છે ભગવાન સ્વામિનારાયણને અને ધન્ય છે એના આશરાની ટેકને. જોરદાર તાલીઓથી મહિલા મંડળના મહિલા ભક્તોને વધાવશું. વાલા ભક્તજનો, આ નાટકમાં ફક્ત શબ્દો નથી પણ ભાવ છે અને આ નાટકમાં